પાંચ જણા માટે પાંચ કટિંગ આપણે લઈ રહ્યા છે. સુરેશભાઈ સુરાભાઈ તરફથી પાર્ટી છે. હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ રજવાડી ચા પીવા. કેના તરફથી પાર્ટી છે ભાઈ? હા, ચલો આપણે જઈ રહ્યા છીએ રજવાડી ચા પીવા. ચા પીવાનું તમને બતાવો તો આપણે 4 નંબર ગેટ આવી ગયા છો અને ગેટથી હવે જઈ રહ્યા છો આજે કોમ્પ્લેક્સમાં. આ તે આપણે ભાઈબંધો ચા પીવા માટે 1.5 કિલોમીટર હેડીને જોઈએ છે. મફતની પીવાની છે એટલે. હા, અમારા ભાઈ સુરેશભાઈ ફોનમાં પડ્યા છે અને તડકામાં રૂમે ઊંઘ નથી આવતી એટલે કે હેડો તારે ચા પીવા રજવાડી. તો મિત્રો આ છે હાઈવે બેચરાજી વિરમગામ. હાઈવે ઉપર આવી ગયા હતા આપણે મિત્રો. આ છે આજ કોમ્પ્લેક્સ ને આજ કોમ્પ્લેક્સમાં રજવાડી ચા, ચાનું કેન્ટીન છે રજવાડી ચા. સુરેશભાઈ રજવાડી ચાનું કેન્ટીન છે આજમાં. તો આપણે આજ કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ અને આપણે હવે રજવાડી ચા લઈને ચા પીએ. તો આપણે આજ કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ અને આજ કોમ્પ્લેક્સમાં હવે સુરેશભાઈ ચાય બાય પી લઈએ મસ્ત રજવાડી, મસ્ત બઢિયા. તો અમે પણ પીએ ચાય અને તમે પણ જુઓ. અને વિઠલાપુર રહેતા હોય અને વંડામાં કામ કરતા હોય તો કોઈક દિવસ ચા પીવા આવજો રજવાડી. તો આ છે રજવાડી ચાનું કેન્ટીન. આપણે આવી ગયા છે કેન્ટીને. રજવાડી ચા પીવાની છે મિત્રોના હાથે. હા, મફતની નહીં પીવાની, પૈસાની પીવાની છે. હા, સ્ટેચ્યુ બનાવેલું છે મસ્ત. ભાઈ 5 જણા માટે 5 કટિંગ આપણે લઈ રહ્યા છે. સુરેશભાઈ સુરાભાઈ તરફથી પાર્ટી છે. હા, કેટલી રજવાડી. ચલો ભાઈ લઈ લો. પેલા બેચો જે ઓય શેઠ. ચાય સાથે ટેન્ટી બિસ્કિટનો આનંદ લઈ રહ્યા છે અમારા મિત્રો અને આપણે પણ લઈ લઈએ. તો આપણે મિત્રો બેસી ગયા છે ચા પીવા અને આપણી પણ ત્યાં સામે પડી છે. કેવી છે ચા? એક નંબર. વિપા ચા જેવી છે? બઢિયા, એક નંબર. તો આપણે ભૂરો પણ હવે ચા અને બિસ્કિટ ખાઈ લે. સાથે નાસ્તામાં સા છે અને અમારા મિત્રો છે. રજવાડી ચા કેન્ટીન આજ કોમ્પ્લેક્સમાં આવેલું છે. આપણે ચા પી લીધી છે કંઢાળ. રજવાડી ચાય અમારા મિત્રો બેઠા છે. હા, તો મિત્રો આપણે કંટાળ બાજુ બેસી ગયા છો. રજવાડી ચાવાળા કાકા બાજુ સ્ટેચ્યુ બનાવેલું છે ત્યાં ચા પીને. અને આપણે આ ભાઈ આવી ગયા છે નાસ્તો લઈ ચહેરાથી મોનેકો. હા, જય માતાજી. તો હવે આને પણ ઝાપોટી દઈએ આપણે. ભૂખ લાગેલી છે વગે તો ઝાપોટીને પછી આગળ વધીએ. ચાય તો મિત્રો આપણે રજવાડી ચા પી લીધી છે. જે આજ કોમ્પ્લેક્સમાં ચાનું એનું જે કેન્ટીન છે વિઠલાપુરથી આગળ. આ છે અમારા સુરેશભાઈ. જય માતાજી. પેલા છે અને અમારે એક ભાઈ તો શીખતો ખોવ રહી ગયા. તો તમે પણ વિઠલાપુર રહેતા હોય તો રજવાડી ચાની એક વખત મુલાકાત લેજો. અને બાજુમાં હીરોનું શોરૂમ પણ છે તો ત્યાં જઈએ આપણે. એક ભાઈને બાઇક લેવાનું છે, થોડીક ચર્ચા કરીએ. તો મિત્રો આ છે મોલ અને આપણે રજવાડી ચા પીને આવ્યા હતા મોલમાં. તો મોલનો આજે બ્લોગ બનાવ્યો નથી. થોડી આપણે જે સામાન લેવાનો હતો એ લઈ લીધો છે અને આ મોલનો બ્લોગ આપણે સ્પેશિયલ અલગથી આ મોલનો બ્લોગ બનાવશું. અને આજે તો આપણે ખાલી સામાન લઈ લીધો છે. તો મિત્રો આપણે હવે મોલમાંથી આવી ગયા છો બહાર અને હવે રૂમમાં જઈ રહ્યા છો. શું લાવ્યો છે લાવતી વાર? આટલી ખરીદી કરી છે. કેટલા પૈસા લેવાના? 210 રૂપિયાની ખરીદી છે. અને આપણે મોલનો બ્લોગ બનાવવા અલગથી આવવાનું છે આ ટીમ સાથે. આ છે આપણે શેઠ માલિક
એ ભાઈને પે કરવાના છે અને આપણે હવે જઈ રહ્યા છીએ રૂમ પર. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ, આ હોન્ડાનું બહારથી એન્ટ્રી છે, અહીંયાથી આ હાઈવે છે, હાઈવેથી આ હોન્ડા કંપનીમાં જવા માટે એન્ટ્રી છે અને આપણે હવે જઈ રહ્યા છીએ રૂમ પર. આજે આપણા મિત્રો હોન્ડાનું બોર્ડ મારેલું છે મોટું, વિઠલાપુર ગુજરાત, બહુ મોટી કંપની છે. હા બોર્ડ આવી ગયું. આ ટ્રકો પાર્કિંગ કરેલી છે આ બાજુ, પેલી બાજુ પણ છે, ત્યાં પેટ્રોલ છે શું પેટ્રોલ પંપ છે.